નમસ્તે મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું હોટલની માલકીન સાથે થયો પ્રેમ. સવારના 7 વાગ્યા હતા. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એક હોટલ પેલેસ બહાર એક યુવાન બાઇક પરથી નીચે ઉતર્યો. નામ આદિત્ય મહેતા. શહેરમાં નવું ટ્રાન્સફર મળ્યું હતું. નોકરી સરકારી હતી, પણ મન હજુ અજાણપણે એકલતાથી ભરેલું. પરિવાર દૂર સુરતમાં હતો, એટલે રહેવાથી લઈને જમવાનું બધું જ નવું ગોઠવવું હતું. તે દિવસે એ હોટેલમાં પહેલીવાર જમવા આવ્યો. રિસેપ્શન પાસે એક સ્ત્રી ઊભી હતી, અંજલિબેન, હોટલની માલકીન. વય આશરે 30 વર્ષ, પણ વ્યક્તિત્વમાં એવી શાંતિ કે આંખો આપમેળે અટકી જાય. સફેદ કોટન સાડી, સુગંધિત અત્તરનો હળવો સ્પર્શ અને બોલવામાં એવો નમ્ર સ્વર કે કોઈને પણ પોતાના જેવી લાગણી થાય. શું સાહેબ, એકલા જમવા આવ્યા છો? તેણીએ હળવી સ્મિત સાથે પૂછ્યું. આદિત્ય થોડો અચકાયો. હા, નવો છું આ શહેરમાં, અહીં કોઈ ઓળખાણ નથી. તો હવે ઓળખાણ થઈ ગઈ. હું અંજલિ, આ હોટલ મારી છે. તમે રોજ આવજો, ઘર જેવું જ ખાવાનું મળશે. એમ કહીને તેણે ટેબલ તરફ ઇશારો કર્યો. તે દિવસથી આદિત્ય રોજ ત્યાં જમવા લાગ્યો. અંજલિબેન રોજ પૂછતી, આજનું ખાવાનું કેવું લાગ્યું? અને દરેક દિવસે તેમની વચ્ચે વાતચીત થોડી થોડી વધતી જ ગઈ. એક દિવસ આદિત્યએ પૂછ્યું, તમે હોટલ કેમ ચલાવો છો? તમારા ઘરમાં તો કદાચ કોઈ બીજો વ્યવસાય હોત. અંજલિએ આંખ નીચે કરીને કહ્યું, હા હતો, પણ હવે હું એકલી છું. પતિ 5 વર્ષ પહેલાં અકસ્માતમાં ગયા. આ હોટલ એ જ સમયે શરૂ કરી હતી, એમની યાદમાં. આદિત્ય ચૂપ રહી ગયો. એણે પ્રથમવાર એના ચહેરા પરની શક્તિની પાછળ છુપાયેલી પીડા જોઈ રહ્યો હતો. એ દિવસ પછી એ હોટલમાં માત્ર જમવા નહીં, પણ એની હાજરી માટે આવતો. અંજલિના સ્મિતમાં એને શાંતિ મળી જતી. સમય વીત્યો. અંજલિ પણ હવે એને જોયા વિના દિવસ પૂરો ન કરે. ક્યારેક સવારે ચા માટે બોલાવતી. આદિત્યજી, તમને લાગે છે કે કોઈને ફરી પ્રેમ થઈ શકે? આદિત્ય થોડીવાર ચૂપ રહ્યો. હા અંજલિ, પ્રેમ એ કોઈ સમય કે ઉંમરથી બંધાયો નથી. ક્યારેક તો એ ત્યાં જન્મે છે જ્યાં આશા પણ નથી હોતી. એ શબ્દો સાંભળીને અંજલિના હૃદયમાં કંઈક ખળભળાટ થયો. જે લાગણીને વર્ષોથી કેદ કરી રાખી હતી, એ ધીમે ધીમે બહાર આવવા લાગી. એક સાંજ વરસાદ વરસતો હતો. બહાર વીજળી ચમકી રહી હતી. હોટલમાં ગ્રાહકો ઓછા હતા. અંજલિ ટેરેસ પર ઊભી વરસાદ જોતી. આદિત્યએ આવીને પૂછ્યું, તમે એકલી છો અહીં? હા, વરસાદમાં મને મારા પતિની યાદ આવે છે, એણે હળવેથી કહ્યું. આદિત્ય થોડો નજીક આવ્યો. ક્યારેક યાદો માણસને રડાવે છે, પણ ક્યારેક એ જ યાદો જીવવાનું કારણ પણ બને છે. અંજલિએ તેની તરફ જોયું, આંખોમાં આંસુનું એક નાનું ટીપું. આદિત્યે ધીમેથી હાથ આગળ વધાર્યો. રડો નહીં, કદાચ હવે તમારું એકલપણું પૂરું થવાનું છે. એક ક્ષણ બંને માટે અનોખી હતી. એમાં કોઈ વાસના ન હતી, માત્ર લાગણી અને સમજણ હતી. વરસાદના ટીપા બંનેના હાથ પર પડતા રહ્યા. બે દિલો વચ્ચેનું અંતર હવે ઓગળી રહ્યું હતું. તે દિવસ પછી બંને સાથે સમય વિતાવવા લાગ્યા. સવારે ચા સાથે વાતો, સાંજે હોટલના નવા મેનુ વિશે ચર્ચા, અને ક્યારેક ફિલ્મ જોવાનું પણ. એક રાતે અંજલિ બોલી, આદિત્ય, લોકો શું કહેશે? હું વિધવા છું, તમે યુવાન છો. આદિત્ય હસ્યો. લોકો હંમેશા કંઈક કહેશે, પરંતુ હું તો એ માણસ છું જેને હવે ફક્ત તમારું સ્મિત ગમે છે. એ શબ્દો સાંભળી અંજલિએ પહેલીવાર નિરાધારપણે હસી. એ હાસ્યમાં વર્ષોનો ભાર ઉતરી ગયો હતો. 1 મહિના પછી આદિત્યને ટ્રાન્સફરનો નવો ઓર્ડર મળ્યો. એ દિવસ હોટલ બંધ હતી. અંજલિ રૂમમાં બેઠી રડી રહી હતી. આદિત્ય આવીને બાજુમાં બેઠો. હું જાઉં છું, પણ તમારી યાદો મારી સાથે રહેશે, અંજલિએ ધીમેથી કહ્યું. મારી સાથેનું ખાવાનું, એ ખાલી થાળીઓ, એ ચા, બધું ખાલી થઈ જશે. આદિત્ય ઊભો થયો. એનો હાથ પકડી બોલ્યો, હું જાઉં છું ફરજથી, પણ દિલ અહીં રહી જશે. અને જો તમે મંજૂરી આપો તો પાછો આવું તમારા જીવનમાં. અંજલિએ પહેલીવાર એને ગળે લગાવી લીધો. કોઈ શબ્દ નહોતા, માત્ર બે ધબકાર વચ્ચેનો નિશબ્દ પ્રેમ હતો.
3 મહિના પછી આદિત્ય પાછો આવ્યો. હોટલના દરવાજા પર નવું બોર્ડ હતું. હોટલ અંજલિ પેલેસ, અંજલિ અને આદિત્ય દ્વારા સંચાલિત. લોકો માટે એક હોટલ હતી, પરંતુ બંને માટે એ એક પ્રેમનું મંદિર હતું, જ્યાં એક વિધવા સ્ત્રીને ફરી જીવવાનું કારણ મળ્યું અને એક યુવાનને પ્રેમની સાચી વ્યાખ્યા સમજાઈ. હવે દર સાંજે બંને સાથે ગ્રાહકોને સ્મિતથી મળતા અને દરેક ચાના કપ સાથે પ્રેમની સુગંધ વહેતી હતી. પ્રેમ એ ત્યારે સાચો કહેવાય જ્યારે એ તમને ભૂતકાળની પીડા ભૂલાવીને આવતીકાલ જીવવાની હિંમત આપે. વરસાદની ઋતુ પૂરી થઈ ગઈ હતી. અમદાવાદના આકાશમાં હવે સૂરજની કિરણો ફરી ઝળહળી રહી હતી. હોટલ અંજલિ પેલેસ હવે વધુ જાણીતી બની ગઈ હતી, માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ તેની પાછળની લાગણીસભર વાર્તા માટે. લોકો કહેતા, આ હોટલમાં ખાવાથી માત્ર પેટ નહીં, દિલ પણ તૃપ્ત થઈ જાય છે. અંજલિ અને આદિત્ય હવે એક સાથે કામ કરતા. એ બંને વચ્ચેનો સંબંધ હવે ખુલ્લો હતો. હોટલના સ્ટાફ, ગ્રાહકો બધાને ખબર હતી કે આ બે હૃદયો વચ્ચે પ્રેમનો અદ્ભુત સંબંધ છે. પણ દુનિયા હંમેશા પ્રેમને સહેલાઈથી સ્વીકારતી નથી. એક દિવસ શહેરના કેટલાક લોકો હોટલમાં આવ્યા અને ગુસ્સાથી બોલ્યા, વિધવા સ્ત્રી અને યુવાન પુરુષ, આ કેવી રીતે? હોટલમાં કુટુંબ આવતું હોય છે. અંજલિ થોડી ગભરાઈ ગઈ, પણ આદિત્ય શાંત રહ્યો. સાહેબ, એ બોલ્યો, પ્રેમ કોઈ ગુનો નથી. તમે ખાવાનું ખાવો છો, અમારી લાગણીઓ નહીં. એ શબ્દો પછી પણ લોકો વાતો કરતા રહ્યા, પણ અંજલિએ હવે નક્કી કરી લીધું કે એ છુપાશે નહીં, એ જીવશે ખુલ્લે આમ. કેટલાક અઠવાડિયા પછી આદિત્યએ અંજલિને કહ્યું, હું તારા સાથે લગ્ન કરવા માંગુ છું. અંજલિની આંખોમાં હળવી ભીનાશ આવી. મારી ઉંમર તારા કરતાં વધારે છે અને મારી ભૂતકાળની છાયા, મને એ બધું ખબર છે, આદિત્ય બોલ્યો. પણ હું તારો ભૂતકાળ નહીં, તારી સાથેનો આવતીકાલ પસંદ કરું છું. હોટલના પાછળના ભાગમાં નાનું મંદિર હતું. એ જ મંદિર જ્યાં અંજલિએ પોતાના પતિની યાદમાં દીવો પ્રગટાવતી હતી. તે જ દિવસે એ મંદિરમાં બંનેએ ચૂપચાપ 7 ફેરા લીધા. ન કંકુ, ન ઢોલ, માત્ર 2 દિલો વચ્ચેની વચનબદ્ધતા. હવે પછી જે થશે સાથે સહન કરીશું. લગ્ન પછી બંને હોટલમાં ફરીથી કામ કરવા લાગ્યા. લોકો ધીમે ધીમે સમજી ગયા કે આ જોડું દેખાવથી નહીં, પરંતુ સચ્ચાઈથી બનેલું છે. અંજલિ હવે વધુ ખિલખિલાટ ભરેલી બની ગઈ હતી. એક દિવસ એ ચા પીતા પીતા બોલી, આદિત્ય, ક્યારે લાગે છે કે હું ફરી જીવવા લાગી છું? આદિત્ય હસ્યો. જીવન તો હંમેશા અહીં હતું. તે એને ફરી શોધી કાઢ્યું. હોટલ હવે માત્ર વ્યવસાય ન રહ્યો. એ બંને સાથે મળીને ત્યાં અનાથ બાળકો માટે એક નાનો ફ્રી લંચ કાર્યક્રમ શરૂ કર્યો. દર રવિવારે 30થી વધુ બાળકો આવતા. અંજલિ તેમને ખાવાનું પીરસતી અને આદિત્ય તેમની સાથે રમતો. બાળકોને ખબર હતી, અંજલિ મમ્મી અને આદિત્ય સાહેબ એટલે પ્રેમનો રૂપ. એક સાંજે હોટલની ટેરેસ પર સૂર્યાસ્ત જોતા અંજલિએ ધીમેથી કહ્યું, જો તું ન હોત તો હું કદાચ આજે છાયામાં જીવી રહી હોત. આદિત્ય બોલ્યો, ના અંજલિ, તું પોતે પ્રકાશ છે. હું ફક્ત એ પ્રકાશ સુધી પહોંચવાનો રસ્તો બન્યો છું. વરસાદ ફરી શરૂ થયો. એ જ વરસાદ જેમાં બંને પહેલીવાર નજીક આવ્યા હતા. આ વખતે તેઓ ટેરેસ પર સાથે ઊભા હતા, હાથમાં હાથ, આંખોમાં સંતોષ. હોટલની બોર્ડ પર હવે લખાયેલું હતું, હોટલ અંજલિ પેલેસ, જ્યાં પ્રેમ જીવંત છે. અને એ લખાણ સાચું હતું, કેમ કે એ હોટલમાં પ્રવેશતા દરેક વ્યક્તિને લાગતું, અહીં કોઈના હાથની ગરમી, કોઈના સ્મિતની શાંતિ અને કોઈના પ્રેમની સુગંધ છે. વર્ષો બાદ જ્યારે અંજલિ અને આદિત્યના વાળમાં ચાંદી આવી ગઈ, હોટલના દરવાજા પાસે એક ફ્રેમમાં લખેલું હતું, ક્યારેક પ્રેમ હોટલમાં પણ જન્મે છે, પણ એની ખુશ્બુ આખા જીવનને મીઠી બનાવી દે છે. પ્રેમ ઉંમરથી નહીં, સમયની સચ્ચાઈથી મપાય છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો.
વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો મિત્રો, પાછા મળીશું નવો વિડીયો સાથે. જય માતાજી.